તો વાત કરીએ જેતપુરની તો ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમવાર પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કાગવડ સ્થિત ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કર્યા. તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુકે પણ ખોડલધામમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ગોંડલ, વીરપુર અને કાગવડ ખોડલધામ ખાતે પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પ્રશાંત કોરાટ, રમેશ ધડુક, કિસાન મોરચા પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચા અધ્યક્ષ સંજુબેન વેકરિયા તથા મંત્રી નીરવ અમીનનું ખોડલધામનું ખેસ પહેરાવી સન્માન કરાયું. આ સમયે પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે પાર્ટીએ સોંપેલી જવાબદારી તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવશે અને ભાજપનું કાર્ય જન સુધી પહોંચાડશે. સર્વ સમાજને સાથે લઈ ભાજપને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.